મજામાં મને આશા છે કે મારા દરેક મિત્રો મજામાં હશે. તો મિત્રો, આજે મારે કંઈક કહેવું છે તમને, અને હું આમ જ તમારી આગળ કંઈક ને કંઈક નવી વાતો લઈને આવું છું. તો મારી વાતો જેને જેને પણ પસંદ આવતી હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો, અને જે જેવું મેળવીને માનતા હોય તો પણ કમેન્ટમાં જય માતાજી જરૂર લખવું. તો મિત્રો, આજે દીવામાંથી અગરબત્તી પ્રગટાવી કે નહીં એના વિશે મારે થોડું ઘણું કહેવું છે. તો મિત્રો, એ પહેલાં મારી ચેનલને નવા હોય એ સબસ્ક્રાઈબ કરજો, અને જૂના હોય એને તો શું કહેવું બી હાથ જોડીને એટલી જ વિનંતી કરવી છે કે મારી ચેનલને લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો, અને નવા મિત્રો હોય એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. લાલ બટન આવે છે અને દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે જ્યારે ઘરમાં દીવાબત્તી કરવા બેસીએ છીએ તો ઘરમાં આપણે દીવા પ્રગટાવી દઈએ. લોકો બધાની ટેવ એવી હોય છે, મારી પણ એવી જ હતી પહેલાં, પણ મેં ઘણી ટેવ એવી સુધારી દીધી છે. તો આપણે દીવાબત્તી કરવા બેસીએ છીએ ત્યારે દીવાબત્તીની જ્યારે દીવો પ્રગટાવી નાખીએ પછી આપણે શું કરીએ છીએ કે પછી આપણે અગરબત્તી હોય ને, આપણે અગરબત્તી એ દીવામાંથી પ્રગટાવીએ છીએ. તો મિત્રો, ના, એવી ભૂલ કદાપી ના કરતા. એક દીવો ચેતતો હોય ને તો એ દીવામાંથી કદી અગરબત્તી કે ધૂપ કંઈ ચેતાવું નહીં. આનાથી કેમ કે ઘરમાં આ વસ્તુ કરવાથી ઘરમાં દરિદ્રતા આવશે, ઘરમાં બરકત નહીં રહે, આવક કરતાં ખર્ચ વધી જશે, દેવ થવા માંડશે. અને દીપક છે દેવી દેવતાના સાક્ષી, દેવી દેવતા જ છે, સાક્ષાત એમનો રૂપ છે. તો આપણે પણ જે પૂજા કરીએ છીએ દીપક, આપણે જે પૂજા કરીએ છીએ દીપક એનું ધ્યાન રાખે છે. એટલા માટે એ દીવાનું મહત્ત્વ એટલું છે કે દીવામાંથી કદી અગરબત્તી ચેતાવી નહીં. ભૂલથી પણ ધૂપ પણ ના ચેતાવો કે અગરબત્તી પણ ચેતાવી નહીં. હા, તમારે ધૂપ કે અગરબત્તી ચેતાવી તો ફરી દીવાસળીની સળી ચેતાવજો, અને પછી ધૂપ કે અગરબત્તી ચેતાવજો. આટલું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી પણ આવશે, અને તમારા ઘરમાં કંકાસ થતા હોય તોય નહીં થાય. અને મિત્રો, બસ મારે આટલું જ કહેવું છે. અને હા, જો મિત્રો મારાથી કંઈ ભૂલ થઈ જતી હોય બોલવામાં તો મને માફ કરજો, પણ મિત્રો આટલું બેન સમજીને તમે કરશો તો તમને ઘણું સારું રિઝલ્ટ મળશે. તો તમે એકવાર 1.25 મહિનો કરી જોજો કે દીવામાંથી કદી દીવો નહીં પ્રગટાવવાનો, કે દીવામાંથી અગરબત્તી કે ધૂપ કદી નહીં પ્રગટાવવાનો. દીવામાંથી હંમેશા માતાજી, તમારો સાક્ષાત દીવો છે ને સાક્ષાત તમારા જોડે માતાજી જ છે એવું જ તમારે સમજવાનું. તો તમારે દીવો, ધૂપ કે અગરબત્તી ચેતાવી હોય તો અલગથી દીવાસળી સળગાઈને ચેતાવજો, પણ મહેરબાની કરીને દીવામાંથી ના ચેતાવતા. અને હા મિત્રો, દીવામાંથી દીવો પણ ના ચેતાવો. એનાથી પણ જે તમારા કુળના દેવી હોય અથવા કોઈ પણ બીજા માતાજીઓ નારાજ થઈ જાય છે. એટલા માટે દીવો પણ અલગ અલગ રીતે ચેતાવો, દીવામાંથી દીવો પણ ના ચેતાવો. તો બસ મારે આટલું જ કહેવું હતું આજે. તો મિત્રો,